જી મિત્રો, સ્વાગત છે તમારા આજના અમારા નવા બ્લોગમાં। તો મિત્રો આજે અમે ફરીથી આવી ગયા છીએ ગૌશાળામાં અને આ અમારો નવો બ્લોગ છે ભાગ 4 ગાયોની સેવા। અને મિત્રો અહીંયા જોઈ શકો છો અમે સેવા કરી રહ્યા છીએ મિત્રો। અને જોઈ શકો છો હમણાં ચાર આવી હતી તો ગાયોને ચાર નાખી દીધી છે અને હવે અમે જઈશું આગળ તમને દેખાડીશું। અને આ જોઈ શકો છો ગાયને ઘોડીઓ, જેમ કે ગાય મોજી પડી હોય તો ઊભી કરવાની। અને જોઈ શકો છો અહીંયા પણ અમે આવી ગયા છીએ। અહીંયા 500 ગાયા છે, કેમ કે અડધી તો ચરવા ગઈ છે અને અડધી અહીંયા છે તો જોઈ શકો છો આ જોઈ શકો છો। અને આજે હું તમને મળીશ મારા ભાઈથી, જેમ કે આ જોઈ શકો છો આ છે મારો ભાઈ અને અમે જઈ રહ્યા છીએ રમવા માટે। તો મિત્રો બ્લોગ પસંદ આવે તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને આવા અમારા બ્લોગ આવતા રહે છે। અને આ જોઈ શકો છો મિત્રો આપણે આવી ગયા હતા કાળુભાઈ પાસે અને જોઈ શકો છો અમારા કાળુભાઈ તો મિત્રો આપણે પણ હજી આગળ જઈશું અને અમે તમને દેખાડીશું અમારી ગાયો। તો મિત્રો તમે બધા લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। એક દાડા તો હું એટલે ઓંથી જતો હતો, આ ગાય એક પાડો વપરાય પગ પાય। તો મિત્રો અમારી ગાય આમ તો ભોળી છે પણ અમને જ ઓળખે, બીજા કોઈને નહીં ઓળખતી એટલે। અંજાભાઈ તમે અમારા બ્લોગમાં શું કહેવા માગશો? હા, તમે અમારા બ્લોગમાં શું કહેવા માગશો? એટલે શું પક્કા અમારા બ્લોગમાં ખબર પડી છે ને અમે આવી ગયા ગૌશાળામાં। બીજું શું કહો તમ તો વાજા છે બે અને સમય વાર પડી કેમ છે તો આપણે જઈશું અમારા મોટા ભાઈ પાસે અને તે ખાઈ રહ્યા છે શું એ પણ જોવાનું રાખીશું। અને આ છે ગાયનું ગુડાઉન, તો આપણે હજી પણ આગળ જઈશું। અને જોઈ શકો છો ચાર પણ વેને નાખી દીધી હતી અને અમે પણ બ્લોગ બનાવવાનું હવે શરૂ કર્યું છે મિત્રો। અને આવી રહ્યા છે અંજુભાઈ પાછળ, તો જોઈ શકો છો અમારા બ્લોગ વિડીયોમાં। તો મિત્રો અમે આવી ગયા છીએ અહીંયા બ્લોગ બનાવવા માટે અને આ જોઈ શકો છો આ છે પૂજા કરવાનું ઘર અને અહીંયા જોઈ શકો છો નજારો બાકી જોઈ શકો છો અહીંયા બધો નજારો। તો મિત્રો આટલે અમારા બ્લોગ ખતમ થાય છે। તો તમને અમારો બ્લોગ પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા। મળીએ બીજા બ્લોગમાં, આવા અમારા બ્લોગ આવતા રહેશે। તો જય માતાજી।